वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरधरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात्पदं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरो कृष्णं वन्दे जगद्गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः कृष्ण नारायण नाम भजो नारायण कृष्ण नारायण नाम भजो कृष्ण नारायण कृष्ण नारायण नाम भजो नारायण कृष्ण नारायण नाम भजो कृष्ण नारायण तमे ओ रायावो ने सुंदर श्याम भजो नारायण तमे भजो नारायण तमे वो रायावो ने सुंदर श्याम भजो नारायण तमे सुंदर श्याम भजो नारायण संकीर्तन धून અને સત્સંગ એમાં તાલી પાડી અને ભગવાનનું ભજન બોલાવવું હોય ત્યારે ઘણા વ્યક્તિઓ છે એવો જ પટપટાવે અવાજ ના કાઢે આમ અવાજ કાઢે નહીં એમ કૃષ્ણજી એમ કહે એવા સંતો મને ઘણા એ લોકો એમ કીધું કે શાસ્ત્રીજી જ્યારે સંકીર્તન હોય ધૂન હોય ભજન હોય બોલાવતા હો ત્યારે સામેવાળા બોલે નહીં ઓટ પટપટાવે ને જે ઓટ પટપટાવે ને એનો બીજો જન્મ ઊંટ નો થાય હવે તમારે અવાજ કાઢવું ના કાઢવું તમારી ઈચ્છા હે કૃષ્ણ નારાયણ નામ ભજો નારાયણ કૃષ્ણ નારાયણ નામ ભજો નારાયણ સત્ય નારાયણ નામ ભજો નારાયણ સત્ય નારાયણ નામ ભજો નારાયણ તમે વો રાયાવો ને સુંદર શ્યામ ભજો નારાયણ તમે ઓરાયાઓ ને સુંદર શ્યામ ભજો નારાયણ બદ્રી નારાયણ નામ 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 ભજો નારાયણ સૂર્ય નારાયણ નામ ભજો નારાયણ સૂર્ય નારાયણ નામ ભજો નારાયણ તમે વો રાયાવો ને સુંદર શ્યામ ભજો નારાયણ તમે
સ્વામી નારાયણ નામ ભજો નારાયણ સ્વામી નારાયણ નામ ભજો નારાયણ જ્યોતિ નારાયણ નામ ભજો નારાયણ જ્યોતિજી નારાયણ નામ ભજો નારાયણ જ્યોતિજી નારાયણ નામ ભજો નારાયણ જ્યોતિજી નારાયણ નામ ભજો નારાયણ તમે ઓરાયા ને મારા માં ભજો નારાયણ તમે ઓરાયા ને મારા માં ભજો નારાયણ સત્ય નારાયણ નામ ભજો નારાયણ સત્ય નારાયણ નામ ભજો નારાયણ. હું હમણાં લગભગ 2 દિવસ પહેલા આ તમે મૂકેલો વિડીયો અને એ જોતો તો એમાં સત્સંગ કૃષ્ણજીએ એક સત્સંગ આપેલો અને ગુરુજીએ એમ કીધું બધાને કે ભાઈ તમે જેને બોલવું હોય એ બોલજો, ન બોલું તો કઈ વાંધો નહીં, આવું કંઈક તમે વાત કરતા હતા. ગુરુજીએ શું કીધું છે, સંતો હંમેશા પરોપકારાય વહંતી નદ્યઃ પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ. સમુદ્ર છે, ઝાડવા છે, એ પરોપકાર માટે થઈને વહે. સંતો છે પરોપકાર માટે થઈને વહે. સદગુરુના વચનના ખાલી આપણે પાલન કરીએ ને તો ઉદ્ધાર થઈ જાય. સદગુરુ મહારાજ દરેક પ્રકારના આપણે જે નિયમો કહે છે, નીતિ બતાવે છે, શાસ્ત્રના ઉપદેશ બતાવે છે, માનવ બધું ન કરી શકે તો ખાલી એના એક વચન ઉપર હાલવા માંડે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. સંત છે ને એ પોતાના જેવા બનાવે કે પારસમણી ઓર સંત में बड़ो यंत्रो जान. पारसमणी लोह को सोना बनावे, संत आप संग बनावे, संत आप संग બનાવે. સંત મહારાજ સદગુરુ મહારાજ પોતાના શિષ્યને પોતાના જેવો બનાવે. કરુણા એનામાં એટલી બધી ભરપૂર હોય, કાયમ જગતનું સર્વનું ભલું જ છે. ઘણી વખત આપણે એવું લાગે કે ગુરુજી બહુ કટુ વચન બોલ્યા છે, ગુરુજી બહુ ક્રોધમાં બોલ્યા છે, પણ હકીકતમાં એ કૃષ્ણનો કે સદગુરુનો ક્રોધ એ ક્રોધ નથી હોતો, પણ પ્રેમનો ધોધ હોય છે. ક્યારેક સદગુરુ મહારાજ આપણો ઉપર ક્રોધ કરી દે ને તોય સમજવું કે આપણો ભાગ્યનો ઉદય થયો. અને આમે ભાગ્યોદય બહુ જન્મ સમર્જિતે ન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાસમ વિદાયી તદોદયતે વિવેક. હજારો જન્મના ભાગ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે ભજનમાં જઈ શકાય. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે ભજનમાં જઈ શકાય. કવિ એમ કે ભાગ્યશાળી ભજન માયાવતારે, ભાગ્યશાળી ભજન માયાવતારે, ભાગ્યશાળી સત્સંગ માયાવતારે, ભાગ્યશાળી સત્સંગ માયાવતારે, એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતારે, 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 ભાગ્યશાળી ભજન માયાવતારે, ભાગ્યશાળી ભજન માયાવતારે. આમ તાલી પાડ
પાડો અને પછી આમ ડોલો અને પછી ડોલતા ડોલતા બોલો ને એટલે અંદરના રહેલા પાપો બધા ખરી જાય. તાલી પાડતા પાડતા બોલવાનું, પછી ડોલવાનું. ડોલો એટલે તમારા રહેલા પાપો ખરે. ખરે ઈ જાય ક્યાં? તો કે જે તાલી ન પડતા હોય, ડોલતા ન હોય એને વળગે. હે વડ ભાગ્ય સાડી ભજન માયા રે, ભાગ્ય સાડી ભજન રે, એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતા રે, એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતા રે, ભાગ્યશાળી ભજન માયાવતા રે, ભાગ્યશાળી ભજન માયાવતા રે. એક સંત મહારાજ, સંત સદગુરુ સાધુ જાડવાઓ એ બધા ઉપકારી છે. કવિ એમ કહે એના વર્ણનમાં કે જાડવા ફાડા એના નથી ખાતા રે, ઉપકારી એનો નદીઓ નીર એના નથી પીતી રે, ઉપકારી એનો આત્માજી. રત્નો રૂપાળા બહુ મૂળ વાળા રે, રત્નો રૂપાળા બહુ મૂળ વાળા રે, દરિયો પેરે નહીં મોતીઓની માળા રે, ઉપકારી એનો આત્માજી. એક દયાળુ ઉપકારી એવા સંત દરરોજ ભિક્ષા માંગવા જાય. એક ઘરે જઈને ઉભા રહીએ, ભિક્ષામ દહી કરીને ઉભા રહીએ એટલે ઈ પૂર્વ જન્મનો એક 80 વર્ષના ડોશીમાં પણ પૂર્વ જન્મના હજારો જન્મના પાપથી ભરેલો આત્મા, બહુ પાપ કરેલા ને એને કોક એવા કરોડો જન્મના અંદરના સંચિત કર્મ એવા હશે કે એને માનવ શરીર મળ્યું. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. કરોડો જન્મો જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થાય ને, કરોડો ખરબો જન્મના, ત્યારે માનવ બનાય. અને એક માણસ ખાલી આ જગતની અંદર માણસ બની જાય ગુરુજી તો ઉદ્ધાર થઈ જાય. એકેય બીજા પ્રાણીઓને એમ નથી કેવું પડતું તું બળદ થા, તું બકરી થા, તું ઘેટું થા, તું ગધેડો થા, તું ગાય થા. એક માણસને જ કેવું પડે છે કે તું માણસ જેવો થાવ. અને જગતની અંદર ખરેખર માણસને નડતો હોય ને તો બીજો કોઈ ગ્રહ કરતા માણસ જ નડે છે. કે માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુનાવાની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને. એક માણસ જો માનવ થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. એવો કંઈક પાપી આત્મા પણ સંતો સાધુઓ હર હંમેશા એવા પાપી આત્માને ગોતીને એનો ઉદ્ધાર કરવાની ઈચ્છા કરતા હોય છે. ગુરુદેવ તમારી જય જય હો, 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 ગુરુદેવ
જય જય હો એવા ગરીબોના બેલીની જય જય હો એવા ગરીબોના બેલીની જય જય હો એવા ગરીબોના બેલીની જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો એની ઘરે જઈ અને દરરોજ અલખ નિરંજન કરીને એ માજીના ઘરે ઓલા સાધુ સંત ઉભા રહે. માજી એમ કે હૃષ્ટ છો, આવું જબરજસ્ત શરીર છે, તાકાતવાળું શરીર છે, માંગી ભીખીને ખાવ છો, એના કરતા કંઈક મહેનત કરો ને. કંઈ કરતા નથી, કંઈ મહેનત કરતા નથી, કંઈક ધંધો કરતા નથી, કાયમ અમારી ઘરે આવીને ઉભા રહ્યો છે, જતા રહ્યો, કંઈ આપવું નથી. પણ આ તો સંત પરોપકારી હોય છે કે ફરીવાર બીજે દિવસે નારાયણ પ્રસન્ન ધર્મની જાય અલખ નિરંજન કરીને એના દ્વારા પાછા ઉભા રહીએ. એક દિવસ માળીને ક્રોધ આવ્યો એટલે એના રસોડામાં વર્ષો જૂનું મહોતું હતું. ચૂલા પાસે પડ્યું તો મહોતું લઈ અને એના ભિક્ષા પાત્રમાં નાખ્યું. આમ તો હતું ગુરુજી ઈ મહોતું વર્ષો પહેલા લગ્નમાં એના પતિ દેવે એને દીધેલો યાદીનો રૂમાલ હતો. પણ પતિ જતા રહ્યા હતા. બહુ ગૂઢ વાત છે. અને એ રૂમાલ પછી ધીમે 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 પેટારામાંથી બહાર નીકળો, પછી હાથ લૂછાણા, અને પછી ધીમે 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 રસોડામાં ગયો ને મહોતું થઈ ગયું. હવે એ મહોતું છે એ એના પાત્રમાં રાખ્યું. કવિ એમ કહે છે કે ધોળું લુગડાનું નાનકડું પોતું, ધોળું લુગડાનું નાનકડું પોતું, મેલ સંગરી સંગરીને થયું છે મસોતું, ધોળું લુગડાનું નાનકડું પોતું. તમે જે પ્રશ્ન કરતા હતા કૃષ્ણજીએ જે સત્સંગ કર્યો ને આત્મ તત્વની વાત કરી, ન જાય તેમની તેવા કદાચિત નાય ભક્વા ભક્તાવાન બહુયઃ હજુ નિત્ય શાશ્વતો એમ પુરાણું ન હન્યતે હન્ય માને શરીરે. આત્માની વાત છે. એ ફરતો 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 એવું સુંદર મજાનું ધોરું જ્યારે જન્મ લીધો ત્યારે એવું સુંદર મજાનું ધોરું રૂપાળું સુંદર મજાનું ડાગ વિનાનું આ આત્મા રૂપી વસ્ત્ર એવું ધોરું 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 હતું. પણ પછી માનવે અનેક પ્રકારના એના કર્મથી એને મેલું કરી દીધું. જો એના પુણ્યનો ઉદય થાય તો આવા કોઈ સંતના હાથે આવે, નકર 84 લાખ યોનીમાં ફરીવાર એને ભટકવું પડે. પુનર્ભિ જનનમ પુનર્ભિ મરણમ પુનર્ભિ જનની જનરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાય પુરારે. એટલે કવિ એમ કે થોડું લુગડાનું નાનકડું પોતું, મેલ સંગરી સંગરીને થયું છે મસોતું, ધોળું લુગડાનું નાનકડું પોતું. એને કોઈ કૃષ્ણ જેવા, એને કોઈ કૃષ્ણજી જેવા સંતોએ જોયું, એને રસ્તે રજડતું જોયું જોયું, દોડું લુગડાનું નાનકડું પોતું. એને કોઈ કૃષ્ણ જેવા સંત નીકળ્યા ને એને મેલું 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 જોયું એટલે એને લીધું. પછી હું કીધું એને રસ્તે રજડતું જોયું, પછી નદીએ જઈને એને ધોયું, પછી એને ધોયું. સદગુરુ મહારાજ શિષ્યના પાપને ધોઈ નાખે. જ્ઞાન રૂપે હાબુ દઈને પછી એને ધોયું ધોયું, પછી વૈરાગ્ય અને ભક્તિની દોરી ઉપર વૈરાગ્ય દ્વારા એ કપડાને ફૂંકવી દીધું અને એને જ્ઞાન અને તપશ્ચર્યા અને તપથી એને હુકાવી દીધું કે ધોળું લુગડાનું નાનકડું પોતું, મેલ સંગરી સંગરીને થયું છે મસોતું. કોઈ સંતે રસ્તે રજડતું જોયું, પછી એને ધોયું બાપુ, પછી એને ધોયું,
પછી એને ધોઈ નાખ્યું અને પછી પોતાના કુટીરમાં જઈ અને ઈ કપડા સુકાઈ ગયેલા કપડાને એક એક તાંતણા જુદા કર્યા. તાંતણા જુદા કરીને પછી એની વાઈટ બનાવી, એને ઘીમાં ડબોરી અને પછી જેમ જ્યોતિજી પાસે જેમ દીપ પ્રગટ છે એ દીવાની બાજુમાં, તો દીવો જોતા એમ થાય છે કે આ દીવો કેવો પ્રતિ બાજુ જોવે છે. ભગવાનને કોઈ જોયા? ભગવાન કઈ દિશામાં જોવે? કોઈ શિષ્યએ ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાન કઈ દિશામાં જોવે? તો કે દીપને પ્રજ્વલિત કરો. પછી શિષ્યને ગુરુજીએ પૂછ્યું કે આ દીવો કઈ દિશામાં જોવે? તો કે ગુરુજી આ દીવો તો ચારે દિશામાં જોવે છે, ઉપર જોવે છે, ચારે દિશામાં જોવે છે. તો બસ મારો ભગવાન ચારે દિશામાં જોવે છે, સર્વત્ર મારો ભગવાન જોવે છે. તો કે ભગવાન ક્યાં છે? દૂધ લઈ આવો. અને ગુરુજીએ જેના શિષ્યને પ્રશ્ન કર્યો, બેટા આ દૂધની અંદર માખણ છે? માખણ? તો કે આ છે. ઘી છે? ઘી? તો કે આ છે. તો કે ઘી મને બતાવો. તો કે ગુરુજી ઘી એમ ન દેખાડાય. તો કે એ તો એને દૂધને મેળવવું પડે, એનો મેળ જામે અને જામ્યા પછી ગુરુજીના વચનનો જો તમે વિશ્વાસ ન રાખો ને તો એ જામે નહીં. ઘણા લોકો છે એ દૂધને જમાવીને પછી જોયા રાખે, જામ્યું છે કે નહીં, જામ્યું છે કે નહીં. એમ તમે આખો દિવસમાં કે રાતના મેળવા પછી 10-12 વખત એને જોવો, જામ્યું છે કે નહીં, જામ્યું છે નહીં, તો જામે નહીં. ગુરુ મહારાજે જે વચન દીધા હોય ને વચન ઉપર વિશ્વાસ રાખવાનો ને પછી એને જામવા દેવાનો. જો ઈ મસ્તી જામી જાય અને જો ઈ મસ્તી ચડી જાય અને જો ઈ હરખું કરીને જામી જાય તો જગદીશને પકડતા કે જગદીશને પ્રગટ થતા વાર ન લાગે. સદગુરુ મહારાજે દીધેલા વચનને જામવા દેવા પડે. તો કે ગુરુજી એને તો જામવા દેવું પડે, પછી એનો વલવવું પડે, પછી એનો માખણ ઉતરે ને પછી એમાં ઘી થાય ને પછી દીવા પ્રગટ થાય. તો કે બેટા હું તને વર્ષો થયા એ જ કહું છું કે પેલા એને જામવા દે, પછી જ્ઞાન અને વૈરાગ્યથી એને વલોવી લે અને પછી મન રૂપી માખણને પ્રગટ થવા દે અને પછી તપશ્ચર્યાથી એને તપવા દે. તો બેટા ઘી છે ને એ દેખાહે. જેમ દૂધમાં ઘી દેખાતું નથી એમ જગત આખામાં ભગવાન છે, સર્વત્ર છે પણ દેખાતો નથી. પણ એને જામવા દેવો પડે, એને ભક્તિ રૂપી વલોવવો પડે. તો જેમ દૂધમાં ઘી છે ને એમ જગે જગમાં સર્વત્ર મારો રામ છે. સર્વં ખલુઇદં બ્રહ્મ નેહ નાનાત કિંચન. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલંબ. સર્વત્ર ભગવાન. નામદેવજી મહારાજ રોટલા કરતા હતા. રોટલો કરી અને નામદેવજીએ તાવડીમાંથી થાળીમાં મૂક્યો એટલે કૂતરું આવ્યું, એ રોટલાને લઈને ભાગ્યું એટલે નામદેવજી મહારાજ ઘીની તપેલી લઈ અને કૂતરાની પાછળ દોડ્યા કે હે કૃષ્ણ ઉભા રહ્યો, હે કૃષ્ણ ઉભા રહ્યો. એમાં ઘી લગાડી. જે રોટલાની અંદર, જે અનાજની અંદર, જે રોટલીની અંદર તમે ઘી લગાડ્યા વિના એ રોટલો કે રોટલી જમો ને તો એ અનાજ વાંજ્યું ગણાય. રોટલામાં કે રોટલીમાં ઘી લગાડ્યા વિનાનું અનાજ કોઈ દિવસ ખવાય નહીં. મોટા મોટા અત્યારે લોકો ગપ્પા મારે છે કે ઘી ખાવાથી નસું જામી જાય અને સિંગ તેલ ખાવાથી ડાયાબિટીસ વધી જાય. હકીકતમાં સિંગ તેલ જ ખવાય એનાથી તાકાત આવે. ઘી ખવાય એનાથી નસું ફૂલી જાય. ઘી ખાવાથી નસું કોઈ દિવસ બંધ ન થાય. સારી વસ્તુ તમને ખવડાવવાની બંધ કરી વૈજ્ઞાનિકોએ વિદેશના, એટલે માણસ માઈ કાંગલો થઈ ગયો, એટલે સતત બીમાર પડી ગયો. હવે સારા સારા ડોક્ટરો એમ કહે છે કે તેલમાં સિંગ તેલ જ શ્રેષ્ઠ છે. કપાસિયાનું તેલ તો ઢોર ખાય, ઢોરે એને માન બચાવી શકે એમ છે. સિંગ તેલ જ ખવાય. હારું ગુરુજી તો એમ કે હારું ખાજો, હારું જીવજો, હારું રહેજો, હારું પહેરજો, કોઈનું ખરાબ ન કરતા. જીવન હારું જ જીવવાનું, હારું જ પહેરવાનું, હારું જ રહેવાનું. તો નામદેવજી એ કૂતરાની પાછળ ઘી લઈને દોડ્યા. ઉભા રહ્યો એમાં ઘી લગાવી દઉં. તમારી ઘરેથી કૂતરો રોટલો લઈને ભાગ્યો હોય
એક બેન ના ઘરેથી કૂતરો રોટલો લઈને ભાગ્યો એટલે બેન એની પાછળ ધોઈડા વેણાનો ઘા કર્યો, તવિતાનો ઘા કર્યો, ધોકો લઈને એની પાછળ ધોઈડા. કૂતરું બરું બહુ હતું એટલે વંડી ઠેકીને જાતું રહ્યું. તો એ બેન કે જવા દ્યો ને, એમાં ભગવાન છે ને. હા, ભગવાન હાથમાં આવ્યો તો ભાંગી નાખે. સર્વત્ર ભગવાન છે, જ્યાં જોવો ને ત્યાં ભગવાન ભગવાન અને ભગવાન સિવાય કઈ દુનિયામાં છે જ નહીં. હકીકતમાં ઈશ્વર સર્વભૂતાનાં હૃદય સર્જન તિષ્ઠતિ. સર્વત્ર ભગવાન. એમ કહેવાય કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. સર્વત્ર દરેકના હૃદયમાં દરેક ને ત્યાં ભગવાન જ છે. એટલે દીવો જેમ સર્વત્ર જોવે છે એમ ભગવાન સર્વત્ર જોવે છે. જેમ દૂધમાં ઘી છે એમ જગે જગની અંદર સર્વત્ર ભગવાન છે. એ ભગવાન કરે શું? પ્રશ્ન થયો, જે 3 પ્રશ્ન છે. ભગવાન છે ક્યાં, ભગવાન કઈ દિશામાં જોવે છે, અને ભગવાન કરે શું? ઈશ્વર છે ને એ આપણે જન્મ આપીને સર્વતંત્ર સ્વતંત્ર બનાવ્યા છે. ભગવાન કે હું અકર્તા છું. નમે કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલેસ્વા ઇતિ યો ભીમં જાનાતિ કર્મ ભિન્ન સબધ્યતે. ભગવાન કે હું કંઈ કરતો નથી, છતાં પણ હું બધું હું જ કરું છું. જય હો. જ્યાં છે ત્યાં ઠીક. ઠીક. હવે ઘણા લોકો મીંદડી ઉતરે તો એમ કે કહો મીંદડી આડી ઉતરી મારું શું થાય? હવે મીંદડી નું શું થાય? હું એના હાથો ઉતર્યો હોય. છીક આવી ઓલું થાય. જ્યાં છીક આવે તો ઠીક, છીક આવે તો ઠીક થાય. એવા આ ગુરુજી હમણાં જ કીધું, એવા ખોટા વહેમમાં પડવું નહીં કે હું તમારા માથા ઉપર હાથ મૂકી દઉં, તમારા માથા ઉતરી જાય. એ બધાય વહેમ છે. બાકી સદગુરુ મહારાજ માથા ઉપર હાથ મૂકી દે ને તો કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. એ વાત સત્સંગની અંદર રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરતા. એમાં રામકૃષ્ણ પરમહંસ સત્સંગ આપે છે. એમાં દરરોજ વિવેકાનંદજી જઈ અને ત્યાં એને સત્સંગ સાંભળે અને વિવેકાનંદના માથા ઉપર સદગુરુ મહારાજ હાથ મૂકી અને માથા ઉપર હાથ કરે. એમાં માથુરદાસ નામનો એનો એક શિષ્ય રામકૃષ્ણ પરમહંસજીનો, એને મનમાં વેદના થાય, હૃદયમાં વેદના થાય કે રામકૃષ્ણ પરમહંસના માથા ઉપર ગુરુજી દરરોજ હાથ ફેરવે છે, મારા માથા ઉપર કોઈ દિવસ હાથ ફેરવતા નથી. એટલે ગુરુજી તો બોલો ઘણી વાર અંતર્યામી હોય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભયમ નમઃ જેમ કીધું એમ સદગુરુ મહારાજ પણ અંતર્યામી હોય છે. ગુરુ છે ને એ તત્વનું નામ છે, દેહનું નામ નથી. અરે ભગવાન, અરે ગુરુ એ પરમ તત્વ છે. એમ એક ભજન એમ કે છે, એક લીટી કે વો સ્વયં વર મારા ગુરુજીના દેશમાં રે. એવો સ્વયં વર મારા ગુરુજીના દેશમાં રે. સદગુરુ મહારાજને દેહથી નહીં, આ નેત્ર ખુલે ને એ ખુલેલા નેત્રથી જોવાના છે. સદગુરુ છે ને એ મદગુરુ જગતગુરુ, પોતાના જે ગુરુ છે ને એ જગતગુરુ માનવાના. એ ત્રિકાળ જ્ઞાની હોય છે, એને બધી ખબર હોય. એટલે માથુરદાસ એવો વિચારે કે મારા માથા ઉપર ગુરુજી ક્યારે હાથ મૂકતા નથી. ગુરુજી એમ થયું લાવને માથુરદાસ ઉપર હાથ ફેરવો. એટલે માથુરદાસને બોલાવ્યો ને એના માથા ઉપર હાથ ફેરવો. સત્સંગ કરતા કરતા હું આમાં તમે જ્યાં મૂકો છો એ વિદ્યામ તે દિવસે હું જોતો તો હું જોઉં ઘણી વખત તમને કૃષ્ણજીને જોઉં, તમને જોઉં એમ. એટલે
કૃષ્ણજી અહીં કોઈ બેઠું તેને માથા ઉપર હાથ ફેરવતા હતા તો મને એમ થયું હું ત્યાં જઈને બેહું મારા માથા ઉપર ક્યારેક ફેરવી. તો એમનો માથુરદાસના માથા ઉપર હાથ ફેરવો એટલે માથુરદાસ પછી સત્સંગ કરતા કરતા ત્યાંથી નીકળી ગયા. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ થયા, 7 દિવસ થયા એટલે સત્સંગમાં રામકૃષ્ણ પરમહંસ ઓલા માથુરદાસને જોવે નહીં. એટલે કોઈને પૂછ્યું ભાઈ ઓલો માથુર આવતો નથી, દેખાતો નથી. બાપુ એ તો ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો છે, ગામમાં ગાંડો થઈ પાગલ થઈ ભટકે છે. કે કેટલા દિવસ થયા? તો કે ગુરુજીને તો 7 દિવસ થઈ ગયા એ ગાંડો. લઈ આવો અહીં લઈ આવો. અરે ગુરુજી કે એવો ગાંડો થયો છે, 4 જણા એને બાંધી અને ઘરમાં પૂરે છે, એને બાંધી રાખવો પડે છે, એટલો બળવાન છે. તો કે એને બાંધી લઈ આવો. માથુરદાસને 4 જણા બાંધી અને 7-8 જણા પકડી અને લઈ આવ્યા. એટલે માથુરદાસજીને રામકૃષ્ણ પરમહંસે કીધું અહીં લઈ આવો. એને બાજુમાં લઈ આવ્યા એટલે માથા ઉપર હાથ ફેરવું ને એટલે માથુરદાસ તરત હાજો થઈ ગયો. ગાંડો થઈ ગયો તો ને એ તરત જ હાવ પાછો હતો એવો ને એવો સાજો થઈ ગયો. પછી માથુરદાસને રામકૃષ્ણ પરમહંસે કીધું બેટા સમજણ પડે છે, હું તારા માથા ઉપર હું કામ હાથ નહોતો ફેરવતો. બેટા શિષ્યમાં જ્યાં સુધી એને પચાવવાની તાકાત ન બને ને ત્યાં સુધી ગુરુજી એના માથા ઉપર હાથ મૂકે નહીં. તું એને પચાવી શકે એમ નહોતો. આ વિવેકાનંદ છે ને એને પચાવી શકે એમ હતો એટલે એના માથા ઉપર દરરોજ હાથ મૂકતો હતો. તારા માથા ઉપર હાથ મૂકવો હતો પણ હું તો ઉતાવળો. હવે માથા ઉપર પાછો હાથ ફેરવો એટલે એ ગાંડો પાછો હાજો થઈ ગયો. પછી કૃષ્ણજી જ્યારે રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરતા કરતા આમ હાથ ઊંચો કરે ને એટલે માથુરદાસ એમ કે ગુરુજી હાથ નીચે રાખો, હાથ નીચે રાખો. એટલે સંત છે ને એ જ્યારે એને ખબર હોય ક્યારે કૃપા કરવી ત્યારે એ પોતાના જેવા બનાવી દે છે. એટલે કવિ કહે છે એ સંત બનવાયા હોય અમારા દેશમાં રે, સંત બનવાયા રે સંત બનવાયા હોય અમારા દેશમાં રે, સંત બનવાયા હોય અમારા દેશમાં રે. અહીંયા રોજ આનંદ થાય સંત બનવાયા હોય અમારા દેશમાં રે. બાપુ ગુરુજી ફોન આવે મને કહેજો. હા, કેમ કે રોજ આનંદ થાય. અરે. વર્ષો થયા રાજકોટની અંદર આવી કોઈ જગ્યા પણ માથુરદાસની જેમ સમય વિના કોઈને મળતું નથી. ભાગવત કથા હોય ત્યારે લેર આવે, નવરા હોય તો બહુ એમ થાય કે આના કરતા જીવવું નકામું. સત્સંગ મળે ને એ જીવ એવો હોય ને એટલે ગમે. એટલે હું બાપુને કહું બેસો ને એવા જ્યારે ગુરુજી કંઈક ફોન કરે મને કહેજો. મને બોલવાનો મોકો ન મળે કાંઈ વાંધો નહીં, અહીં બેસી આનંદ મળે છે. આ ભૂમિ કંઈક એવી છે કાંઈ લેર મળે છે, ખાલી બોલવા જ મળે એવું કંઈ નહીં. એટલે અહીંયા રોજ આનંદ થાય સંત બનવાયા હોય અમારા દેશમાં રે. સંત બનવાયા હોય અમારા દેશમાં રે. અહીંયા હોળીના ભડકા નથી ભાડતા રે, અહીંયા હોળીના ભડકા નથી પાડતા રે, અહીંયા હોળીના ભડકા નથી ભાડતા નીચે રાખવા. રોજ દિવાળી થાય સંત બનવાયા હોય અમારા દેશમાં રે. સાસુ ગમે એવી પાવર વાળી હોય
ઈ એની વહુને વઢે. હાલો 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 ધીમો જ રાખ, આપણે કાંઈ જરૂર નથી. હાલો. સાસુ ગમે એવી પાવરવાળી હોય અને એ સાસુ એની વહુને વઢે અને વહુ માને નહીં તો હા હું વઢી નતા. ચટણી તમે ગમે એવી સુંદર મજાની લઠી 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 બનાવો, એમાં કચરો રહી જાય તો એ ચટણી લઠી નકામી. અને ગમે એવી સારી ધૂન હોય ને એમાં તાળી ન હોય તો ધૂન બોયલી નકામી. હો એ સંત બનવાયા હોય અમારા દેશમાં રે, સંત બનવાયા હોય અમારા દેશમાં રે. અહીંયા રોજ આનંદ થાય, સંત બનવાયા હોય અમારા દેશમાં રે. સંત બનવાયા હોય અમારા દેશમાં રે. ડુગરા હોય તો એ સુગરા હોય તો અહીંયા લાવજો રે. સુગરા હોય તો સાથે લાવજો રે. સુગરા હોય તો સાથે લાવજો રે. સુગરા હોય તો સાથે લાવજો રે. નુગરાનું નહીં અહીંયા કામ, સંત બનવાયા હોય અમારા દેશમાં રે. નુગરાનું નહીં અહીંયા કામ, સંત બનવાયા હોય અમારા દેશમાં રે. સંત બનવાયા હોય અમારા દેશમાં રે. સંત બનવાયા હો અમારા દેશમાં રે. ગુરુ પ્રતાપે લોયણ બોલિયા રે. ગુરુ પ્રતાપે લોયણ બોલિયા રે. સદગુરુ મહારાજના લાખા ને લોયા બહુ દિવ્ય સત્સંગ છે. એમ કે ગુરુજી છે ને એ મેં પહેલા સત્સંગમાં અહીંયા પહેલા દિવસે જ્યારે હું આવ્યો ત્યારે એમ કીધું ગુરુજી આંખ ખોલવાનું કામ કરે. જો આપણા જીવનમાં આપણી આંખ ખુલી જાય તો બધે રામ રામ ને રામ 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 જ છે. બધે સર્વત્ર ભગવાન ભગવાન ને ભગવાન જ છે. હરિ તત્વ સિવાય આ દુનિયાની અંદર બીજું કંઈ છે જ નહીં. જો સદગુરુ મહારાજના કૃપા વરસી જાય અને એ શિષ્ય એના શબ્દને અનુગ્રહિત ને ગ્રહિત કરી લે અને આંખ ખુલી જાય તો બેડો પાર થઈ જાય. પછી ગુરુજી બીજું છે ને આ શરીરના 9 દરવાજા છે. 2 આંખના, 2 નાકના, 1 મોઢાનો, 2 કાનના અને મળમૂત્રનો ત્યાગ કરી. આ 9 દરવાજા છે. પણ એક 10મો દરવાજો છે, એ ગુપ્ત દરવાજો છે. એ જો સદગુરુ મહારાજ કૃપા કરે એ લાખા લોહીના ભજનમાં આ શબ્દ છે કે ચાવી મારા ગુરુજી ના હાથ લાખા. ગુરુજી ગુરુજી મળે તો તારા જોને ઉઘડે. ચાવી મારા ગુરુજી ના હાથ એ લાખા. ગુરુજી મળે તો તારા જોને ઉઘડે. ગુરુજી મળે તો તારા જોને ઉઘડે રે. એટલે હે ગુરુ પ્રતાપે લોયણ બોલિયા રે. ગુરુ પ્રતાપે લોયણ બોલિયા રે. એવા લાખોને દીધો ઉપદેશ, સંત બનવાયા હોય અમારા દેશમાં રે. એવા લાખોને દીધો ઉપદેશ, સંત બનવાયા હોય મારા દેશમાં રે. તાળી પાડો તો મારા રામની રે.
બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડતા જે જીવ શરમાય છે રે તાળી પાડતા જે જીવ શરમાય છે એનો માનવ અવતાર એણે જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે એનો માનવ અવતાર એણે જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે હે જેમ ખેતરમાં દાણા વવાય છે રે જેમ ખેતરમાં દાણા વવાય છે રે ને પંખીડા ચરી ચરી જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે એને પંખીડા ચરી ચરી જાય છે તાળી પાડીને રામ નામ બોલજો રે પુણ્ય રૂપી દાણા ખેતરમાં વાવજો રે પુણ્ય રૂપી દાણા ખેતરમાં વાવજો રે પછી પાપ રૂપી પંખીડા ઉડાડજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે પછી પાપ રૂપી પંખીડા ઉડાડજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો બોલજો રે રે તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમે અંતરના પાડવા બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે રંગ કો પ્રવાહ ચલે જબ કુવક પાनी पियो न पियो जिनके हृदय में राम बसे भाई और को नाम लियो न लियो कर्म संजोग सुपात्र मिले कुपात्र को दान दियो न दियो गंग कहे सुनु साह अकबर मूर्ख मित्र कियो न कियो जिर मूर्ख मित्र कियो न कियो कुपात्र नियो વસ્તુન વાવીએ પાનબાઈ સમજીને રહીએ એ ચૂપ મર રે આવીને ધનના ઢગલા કરે મોટા ભલે હોય જાણે મોટો હે ભૂપ પછી ઓલા સંત મહારાજ છે એના તાતણા કર્યા આપણે ત્યાં હતા થોડું લુગડાનું નાનકડું પોતું એના પછી તાતણા કરી એક જ વાત કહી દઉં પછી આમ તો આ બહુ મીઠા લાગે છોકરા બાળક બહુ મીઠા લાગે ભાલા લાગે બધા બહુ મીઠું હોય આનંદ હોય લેરું હોય અને આને મૂકવા ક્યાં જવા છોકરા તો ભેગા જ હોય ને નકર નિયમ એક એવો છે કે સત્સંગમાં છોરું નહીં અને વારમાં વછોરું નહીં વાર કરવા નીકળો ને જ્યારે યુદ્ધ કરવા ત્યારે વછોરું ભેગું હોય ને ઘોડી ભેગું ગુરુજી જોવે કે મારું બચોલિયું ભેગું છે કે નહીં એમાં વારમાં ક્યારેક એનો જે યોદ્ધા હોય એ ચૂકી જાય અને છોકરું પણ છોકરાને મેલીને ક્યાં જવાય ને બાળક તો ભગવાન છે એને લઈ આવજો કઈ વાંધો નહીં ભલે બાળક આવે એ ભગવાન છે મૂકીને ક્યાંય જવાય નહીં આ તો કહેવત છે કહેવતો ઘણી છે ને કે જો ટાંડા કાળા કહેવતો આવી ઘણી છે પણ આવું હવે ક્યાં થાય પાદરનું ખેતર
ઢાંઢા કાળા, પગમાં વાળા, નાળ કભાળજા અને ગામમાં હાડા દુઃખ ન દે છે દ્વારકા. આવી કહેવતો ઘણી છે. પણ આ સંસારમાં છોકરા છે એ ભગવાનનું રૂપ છે, સંતાન છે એ ભગવાનનું રૂપ છે. એટલે મને એનો કઈ વાંધો નથી. બોલો શાસ્ત્રીજી ના આવે તારું છોકરાનું એમ કહેતા હતા, નાના લઈ આવજો છોકરા, એ તો સચ્ચિદાનંદ છે, એ તો ભગવાનનું રૂપ છે, કઈ વાંધો નથી. પણ ઓના સંતે એના તાંતણા કર્યા. પછી એના કુટીરની અંદર એ સદગુરુ મહારાજ સંતે એને ઘીમાં વાઈટને પલાળી અને એનો દીવો કર્યો. અને કેવા કરુણાવાળા હોય સંતો, કેવા કરુણાવાળા હોય સાધુ, એનો 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 આ દ્રષ્ટાંત છે. એટલે એને દીવો પ્રજ્વલિત કર્યો અને ભગવાન પરમેશ્વરને અલગ ધણીને એ સદગુરુ મહારાજ એના ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ જન્મો જન્માંતરનો ભટકતો આ જીવડો આ અજ્ઞાની છે, આને તાળી દે, આનો ઉદ્ધાર કરી દે. અને સંતો છે ને સાધુ છે ભગવાનને કહે ને એટલે ભગવાન એ સંતો સાધુની વાત કાયમ માને છે. આ ખીચાની વાત નથી. ભગવાન પોતે વેદાંતમાં એમ કહે છે, અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર દ્વિજ. હું સ્વતંત્ર નથી, ભગવાન કહે મારા ભક્ત સ્વતંત્ર છે, મારા સંતો સ્વતંત્ર છે. હું ક્યાં રહું છું? ભગવાન કહે. નારદજી ભગવાનને પૂછ્યું કે મને ઘણા લોકો તમારું સરનામું પૂછે, તમે ક્યાં રહ્યો છો? કાયમનું સરનામું? તો કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં જ્યાં સત્સંગ કરે છે, જ્યાં જ્યાં એના સદગુરુ મહારાજના ચરણોમાં રહી મારું ભજન કરે છે, સદ રસ્તે ચાલે છે ને, ભગવાન કે હું કાયમ ત્યાં રહું છું. ગંગાજી નાયાવો, તીર્થ નાયાવો, નણસઠ તીર્થ કરો, પણ મા બાપને જો રાજી ન રાખો, ગુરુને રાજી ન રાખો, પિતૃઓને રાજી ન રાખો, તો ગમે એટલા તુંબડી છે ને એ ગમે એટલું નાયાવે ને તો પાછી હતી ઈ નહીં. તુંબડી સબ તીર્થ કરાઈ, તુંબડિયા સબ તીર્થ કરાઈ. દીવો પ્રજ્વલિત કરી મારો કહેવાનો અર્થ એ સાધુ મહારાજ કીધું, એ જન્મ જન્માંતરના એના પાપ છે, હે પ્રભુ એ સ્વર્ગ એને ધોઈ નાખો. અને જ્યાં સદગુરુ મહારાજે એ સંતે પ્રાર્થના કરી, એ જ્યોતને પ્રજ્વલિત કરી અને દીવો પ્રગટાવ્યો, ઓલી માળીના અંતરના પાપ દરેક ધોવાઈ ગયા. અને ત્યાં ચૂલા પાસે રોટલા કરતી કરતી બેઠી બેઠી રોવા માંડી. મેં એક સાધુના પાત્રમાં મહોતું નાખ્યું. મારે એને ભિક્ષા આપવી હતી કે નહોતી આપવી તો કઈ વાંધો નહીં, મેં ભિક્ષા ના આપી હોત તો વાંધો નહીં, મેં એના ભિક્ષામાં પાત્રમાં મહોતું નાખ્યું. અફસોસ થવા માંડ્યો. અને હા, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, એમાં પાપીજનો સ્નાન કરીને પુણ્યશાળી થાય છે. એક ખાલી પાપને માણસ ગાઈ લે ને અને પછી જિંદગીમાં કોઈ દિવસ એ પાપ કરે નહીં ને, તો એ ગમે એવો જગનો ચોલટો હોય ને એ પીર થઈ અને પૂજાવા મને. સદગુરુ મળ્યા જેસલ ને તોરલ, તો એ પૂજાવા માંડ્યો ને કે જેસલ જેસલ જગનો ચોલટો ને નામે થલતી ધ્રુજાવતો એને મળ્યા સંત તોરા. પલની અંદર ગુરુ મહારાજ સદગુરુ મહારાજ સંતો તારી દે. બોલે માજીને બહુ અફસોસ થવા માંડ્યો અને રડવા માંડી બેઠી બેઠી. કેમ કે અફસોસ થાય ને એમાં બધા પાપ બળી જાય. તોરલે કીધું ને તારા ગાઈ લે પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેલડીને નાવડીને ડૂબવા નહીં દઉં, તર કહી લે. તો કે જેટલા મથે જાવાડ સતી રાણી, જેટલા મથે જા એવાડ રે, એટલા કુકર્મો મેં કર્યા થોડા દે રે. એમ જેસલ કે છે
ગુરુ મહારાજના ચરણે ગયા પછી હારા દેખાવા કરતા પોતાના અવગુણો હોય ને એ ગુરુજીના ચરણોમાં ધરી દેવાના અને ગુરુજીને કહી દેવાનું કે મારે જિંદગીની અંદર મેં આટલા આવા અવગુણોના કામ કર્યા છે, આવા ખરાબ કામ કર્યા છે. ગુરુજી મને ઉતારી લ્યો ને, ગુરુજી મને બહુ પાર ઉતારી દો ને. તો કે જા બેટા, તારા બાપ સર્વ ધોવાઈ જશે, પણ પાછા જઈને કરી આવો તો ના હાલે. એક વખત પશ્ચાતાપમાં પછી ગુરુજીને કહી દેવાનું, કહેવાનું ઠેકાણું આ જગતમાં હોય ને તો એક સદગુરુ છે, એને કહી દેવાનું જેવા થઈને કે જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. કેટલા બધા ભજન લખ્યા. ગુરુજી મોરે અવગુણ ચેતન ધરો, ગુરુજી મોરે અવગુણ ચેતન ધરો, પ્રભુજી तुम चंदन हम पानी, तुम चंदन हम पानी. કહી દેવાનું. અને જેટલા ખુલ્લા રહેશો ને એટલી મજા છે, ભેરા રહેશો એટલા એટેક વધારે આવશે. એટલે ઓલી માજીને બહુ અફસોસ થયો. અને આ તો સંત છે, દરરોજના નિયમ પ્રમાણે આવીને ઉભા રહી. અલખ નિરંજન એની માં રોટલો લઈને દોડ્યા અને રોટલો એના પાત્રમાં મૂકીને પગે પડી ગઈ, હે મને માફ કરો, મને માફ કરો, મેં તમારા પાત્રમાં એક મહોતું નાખ્યું અને તમારા પાત્રને મેલું કરી દીધું. ત્યારે એ મહાન સંતે એમ કીધું, દીકરી તારા એ મહોતાએ તો મારા કુટીરમાં દીવા કરી દીધા. બેટા તારા એ મહોતાએ તો મારા કુટીરની અંદર અંજવાળા કરી દીધા. આ મહાનતા હોય છે સંતોની. એટલે સંત પાસે જાવ ને એટલે સંત આપ જેવા બનાવે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારકાધીશ કી, સદ્ગુરુ મહારાજ. ચા પાણી બનાવો.